પીપળા કોને મૂક્યા છે રઘુ? ખસેડી નાખું છું બા સાહેબ. આટલા બધા ઘરેણા પહેરીને ક્યાં નીકળ્યા? લૂંટાઈ જ ગયા હોત ને જો ગંગા ના આવી હોત તો. આ ગંગાના હાથે બધા સારા જ કામ થાય હો. અને આ ગંગાનું નામ સાંભળીને બધા થર થર ધ્રુજે. અરે વળી કેમ ના ધ્રુજે? ઠાકોરજીના આશીર્વાદ છે અને ગંગાના સુકન લઈને જ બધા સારા કામે જાય છે. પણ આપણે શું, કામ હારે કામ, વધારે લપન છપ્પન નહીં, વધારે બોલવું નહીં. અરે બડબડની તો આપણને સખત છે. અરે પણ તમે તમારું નામ ન કીધું? મારું નામ કૃષ્ણ કૌરબા. પણ ગંગા તું આમ ગંગા લે 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 તમને મારા નામની ક્યાંથી ખબર પડી? અરે ભલી બાઈ, અત્યાર સુધીમાં તું લગભગ 5 વાર તારું નામ અને તારા ગામનું નામ બંને લઈ ચૂકી છે. જોયું ને, આ ગંગા છે જ દાદા બળી. ભૂલમાં બોલાઈ જવાય ને બોલવામાં તો પછી ભૂલ થાય જ ને. પણ તમે ક્યાં જાઓ છો? શું વાત કરું બેન, દેવનું દીધેલું બધું જ છે, પણ શેર માટીની ખોટ છે. કોઈ સંતાન નથી એટલે ખોળા ખૂનનાની આશાએ યાત્રાધામમાં ભટકતી ફરું છું. લ્યો, આ તો કાકમાં છોકરુને ગામમાં ગોતવા નીકળ્યા એવું થયું. કાખમાં છોકરું નથી ને એટલે તો ગામે ગામ ઈશ્વરના ગામ ગોતતી ફરું છું. ગંગાની વાત તમે સમજ્યા નહીં? અમારા પેસ્તા જ સામે ઠાકોરજીનું મંદિર છે. એમ? હાજરા હજૂર છે. હો, ઈચ્છા કરી નથી કે ઈચ્છા ફળી નથી. શું વાત કરે છે? હા, તો મને ત્યાં લઈ જા ને, મારું કામ પણ થઈ જાય. હમણાં જ ચાલો. હાલો ભાઈ હાલો, બેસો બેન બેસો. આવો આવો, તું પણ બેસ. આપણને તો પાછળ જ ફાવે. જે ગામમાં ગાડીઓ આવે ને તો આપણે પાછળ જ લટકી જાય. બેહો બેહો. મારે એકવાર આવજો આવજો રે રામ જાદવ, જેટલી આસાનીથી હું તમારી પાછળ નોટો વેરું છું એટલી સહેલાઈથી કૂતરાને રોટલાનો ટુકડો પણ નથી મળતો. યાદ રાખો, બીજી વાર આવી ભૂલ થઈ તો આ દોલતના હાથમાંથી તમને ભગવાન પણ નહીં બચાવી શકે. આવો આવો, આ રહ્યા મારા ઠાકોરજી. જાણે બીજું દ્વારકા જોઈ લો. સાથે નથી હો, ટ્રેક્ટર છે. હા, આવો આવો. અરે આમ જોઈ શું રહ્યા છો? માગી લો માગી. હે ઠાકોરજી બાપા, એક ઘોડિયાની આશાએ હું મંદિર મંદિર ભટકી છું. માથા પટકી પટકીને મેં આજીજી કરી છે. રાતે પાણી હું રોઈ છું. હવે નથી સહેવાતું. તે જ મારા હૈયામાં મૂકેલી માની મમતાને તું જ હોશિયારી રાખીશ. એના કરતા તો તું મારો જીવ લઈને સાંભળ્યા.
તમારો જીવ લઈને. એ ઠાકોરજી, આજ તારી પાસે કઈ માંગુ છું. આ બાઈ છે ને સંતાન માટે જુએ છે. દઈ દે ને એના આશીર્વાદ. અમે છોકરા તો દેવના દીધેલા જ કહેવાય ને. જો આજે પહેલી વાર ગંગા કઈ માગવા બેઠી છે. મારું નાક ન કપાય હું. ઠાકોરજી, આ તમારી પ્રસાદી છે. આને એવા આશીર્વાદ આપો કે એને હાથે સારા કામ થાય. વાહ ઠાકોરજી વાહ, તે તો ગંગાનો વટ પાડી દીધો હો. અરે હું તો પહેલેથી જ કહેતી હતી કે ગંગાનો બોલ અને એનો ઠાકોરજી પાછો ઠેલે બને જ નહીં. અને વળી બને પણ ક્યાંથી? એના સિવાય ગંગાનું બીજું છે પણ કોણ? હું તો સદા સૌને કહું હો કે ગંગાને માથે એના ઠાકોરજીનો હાથ છે હાથ. બહુ બોલકી છે ગંગા. ના હો ના, આપણને લાંબી લપન ઝપન નહીં, બહુ જાજુ બોલવાનું નહીં, અને બળબડાટની તો આપણને ભૂલથી ચીડ નહીં. પૂજારી બાપા મહારાજ, ઠાકોરજીને 10 લાખનો રત્ન જડિત મુકટ ચઢાવવાની અમે માનતા રાખી છે. આપ કહો એ શુભ દિવસે અમે મુકટ લઈને આવી જઈએ. અરે તો ભાઈ, જન્માષ્ટમી ક્યાં આઘી છે, અને કૃષ્ણ જન્મ જેવો શુભ દિવસ બીજો કયો હોઈ શકે? તો અમે જન્માષ્ટમીના દિવસે આવી જઈશું. 10 લાખનો મુગટ અને ગંગાપુરના મંદિરમાં? હા સાહેબ. આટલા નાના ગામમાં આટલી મોટી રકમનું શું કામ છે? પણ સાહેબ, કામ બહુ કપરું છે. કપરું તો હોય જ ને. આટલી મોટી રકમ શું રસ્તામાં પડી છે બદમાશ? ના સાહેબ, પરંતુ મંદિરના બારીબારણા ઉપર સજ્જડ સળિયા હશે, એટલે મુગટ મંદિરમાં પહોંચે એ પહેલા જો કામ થાય તો. મુગટ મંદિરમાં પહોંચે પછી જ થશે, અને અચૂક થશે. શાંતિ રાખો. શણગાર થઈ જાય ત્યાં સુધી સૌ બહાર જ ઉભા રહેજો, અને દર્શનનો લાભ સૌ પહેલા કુમારિકાઓને જ મળશે.
बारना
અંધારું કેમ થઈ ગયું? હા? શાંતિ રાખો ભાઈઓ, શાંતિ રાખો, શાંતિ રાખો. પૂજારી? એ પૂજારી બાપા, આ શું કરો છો? ચાલો, લઈને જાઓ ને ઠાકોરજીને મુખ. સોનાના ટુકડાની લાલચ માટે ભલભલા સંતોએ ભગવાનને પણ વેચી ખાધા છે. તો આ તો કળયુગ છે, કળયુગ. તમને જરાક વાગું થાય છે તો દોડે આવો છો ઠાકોરજી પાસે ને અત્યારે ખરે ટાણે એકબીજાનું મોઢું જોતા ઉભા છો. હા, કોણ જાણે કેવો જમાનો આવ્યો છે. દેવસ્થાનના મહંત જેવા મહંત મવાલી માણસ સાથે મળી જાય. પૂજારી બાપા, તો પછી પેલો કોણ હતો? મુગટ ક્યાં છે છોકરી? પૂજારી નાટક રહેવા દે ભાઈ. આ ધર્મનું સ્થાન છે અને અમે બધા ઠાકોરજીના મુગટ માટે તારા લોહીનું એક એક ટીપે ટીપું રેડી દેશું. ભાઈઓ, જોઈ શું રહ્યા છો? આજ મુગટની ચોર છે, પકડી લો એને. ઠાકોરજીના સોગંદ, જે કોઈ મારી નજીક આવે તેને ત્યાં ને ત્યાં ભોય ભેગો ન કરી દઉં તો મારી ભક્તિ લાજે. અને તું એ સાંભળી લે ઠાકોરજી, તારા દેખતા હજી હું નિર્દોષ કૂટાઈ ગઈ છું, પણ જ્યાં લગી એ મુગટ તારા માટે પાછું નહીં મૂકું ત્યાં સુધી ગંગાપુરના જળ મારા માટે અગ્રજ છે. ભાઈઓ, છટકી ના જાય, પકડી લો એને.
આટલી બધી ગાડીઓ ક્યાંથી આવી? પાછળ જાઓ. અરે, હજી પાછળ. એકદમ પાછળ. ઓ, પાછળ. અરે, પાછળ. રુસ્તમ, પણ હું એમ કહું કે તે ગાડી શું કામ ઊભી રાખી? અરે દિલાવર ડાર્લિંગ, જે નાનો રુસ્તમ છે ને એના માટે ચોકલેટ લઈ આવ ને. હવે એ તો લેવા હું જાઉં જ, પણ તું અહીંથી આગો પાછો નહીં થતો. આગો પાછો નહીં, બે માળની બસ આવશે, કઈક પાછળથી ધક્કો દઈ દેશે એટલે હું આગળ પાર્કિંગ કરું છું. હા, અરે બે માળની બસ આવી. તાલા લુચ્ચા. અરે દિલાવર ડાર્લિંગ, તું આવી ગઈ. અરે ફ્રન્ટિયર ની જેવી આવી ગઈ. બેસ 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 ડાર્લિંગ, બેસ. ચલો, ઉપાડો ઉપાડો. મારી છોકરીઓ, અરે બાપરે, બધી બેસી ગઈ, બધી ચાલી ગઈ, હું બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો. મારી બધી મુર્ગીઓ ઉડાડી નાખી, એની બેન ને પણ બધી બાબા ગાડીમાં બેસી ગઈ. અરે ઓ મિયા મસૂદ, એક મુર્ગા દે દે યાર. અરે પણ ક્યાંથી આપો? આ જોડીએ બધી કુકડીઓ ઉડાવી દીધી. એ છોડી, મારી નુકસાનીના પૈસા આપી દે, નહીં તો ચાલ મારી સાથે પોલીસ સ્ટેશન. અરે મિયા, આ ગામડાની છોડીને એકલી બાળીને આમ દમ પીડાવે છે, શરમ નથી આવતી? લે આ તારી નુકસાનીના પૈસા, હાલતા દે તીનો. આલે, આમાંથી પણ નીકળજે હો. ઈ તો ડબલામાં બેઠી હતી ને એટલે ડબલું ગુલ થઈ ગયું હતું. વાંધો નહીં બોલ, હવે તને પોલીસના પાંજરામાં કોઈ નહીં પૂરે. હા હે? હા, હાલું તને કામે લગાડી દઉં. કયું કામ?
એક કામ એવું છે જેમાં તું એ કમાય ને હું એ કમાવું બોલ. હા કામ? છે હાલ હું તને લઈ જાઉં. હાલ બોલ હાલ હાલ. હાલો. શું આ બધું? બેસો 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 હુજુર બેસો બેસો. સલામ. ઓહો, વનમાળી તું આટલા વખતે? આવ બેન આવ. કેશરભાઈ, આ વનમાળી તો ખરા વનનો માળી છે. જંગલી ફૂલોને ચોળવામાં ઉસ્તાદ. ત્યારે જંગલી ફૂલોમાં રંગ પૂરવાનું કામ મારું. એ કેસરીભાઈ, જંગલી ફૂલોમાં તો અસલી રંગ હોય. એમાં રંગ પૂરવા જાય ને તો કોટા વાગે કોટા. તું તો બહુ સમજુ લાગે છે. બસ તારે હવે અંદર ઓરડામાં જા અને આરામથી બેસ. બેસ? અરે હું કે અહીંયા બેસવા આવી છું, હું તો કામ કરવા આવી છું. અરે બેન, હમણાં તું થોડો આરામ કરી લે. એક વાર કામ શરૂ થયું પછી કામ કામ ને કામ. એ તો થતું રહેશે. પહેલા આપણો પગાર નક્કી કરી લો. આપો, અરે આપો. પહેલે જ દિવસે તને તો 500 રૂપિયા મળશે. 500 રૂપિયા? એ એક દાડાના? એટલે પછી મહિનાના કેટલા મળશે? 5 તરી 1500. લે, 200 પહેલા ને 300 પછી. 200 અને 300 પછી. એટલે કે બેસવાના 500. ક્યાં બેસવાનું છે? ત્યાં સામે અંદર ઓરડામાં. હા, 500 બેસવાના. કેશરભાઈ, વનમાળી કોઈ દિવસ ખાલી આવતો નથી અને ખાલી હાથે જતો પણ નથી. વાહ સમજદારી, વાહ. અરે નથનિયા ને હાય રામ બડા દુઃખ દીના. આવો શેઠજી, તમારા વિના તમારો કોઠો સાવ સૂનો પડ્યો તો. અરે કોઠો સુનો સુનો તો મને લાગે છે. હા, અરે આ શું બધી એની એક જૂની બાયું? હે, એ કુરો કેસરી બાઈ એવી છોડી ગીની હતો જેજી કાયા કચ્ચી કેરી જેડી હોય. કેરી કપેતી નું કેરી. વાહ, અંદર મનો અંદર. કચ્ચી કેરી. વનો વનો. 1000 છે. હિન્ને કોરો દીવનો 1000 રૂપિયો. અરે પણ જરા દેખું તો ખરો. હે, દેખું. જોઈને પાછા, હો. 190. અરે બોલ. વારી ગયો વારી. વારી ગયો વારી ગયો. અરે આના 1000 તો 1000 વાર આપો કેસરી ભાઈ. અરે હું તો હટતો ને હટતો થઈ ગયો. અરે સર, ધીરે ધીરે. હા હા હા. લાકડું લાકડું. ચાલી રે. એ કાકા, આ શું? કાકો નહીં તો શું? લાવજી નાગડા. મન ફાવે તો લાવજી કે ને મન ફાવે તો નાગડા. આવીને પછી આગા જાઉં. નટખટ નખરાળી. રોકડા 1000 આપ્યા છે. હા, 1000 રૂપિયા? આહા, કમર તોજી કકડી જોડી. હાથ મુંજો લકડી જેડો. ડોડા તારી કમર નું કચુંબર કાઢું છું. અરે શું થયું? લાજ લૂટી. મરી ગયો. અબ્દુલ, રસુલ, રઝાક. આવો હરામખોરો, તમને ઘાઘરા પહેરાવીને ધંધે ના બેહાડું તમારું નામ નહીં.
અહીંયા આવે ઉલટા અહીંયા આવી આવી આ લે તારી હરામની કમાઈ બોન બોન કહીને બોનનો ધણી થવા નીકળ્યો તો અને આવડી છે આવડું મોટું છે પણ છે ખાબોચિયા જેટલું એના કરતા તો અમારું ગામડું સારું ભલે છે ખાબોચિયા જેટલું પણ આરામથી સુવાની જગ્યા મળે રામ કુટેશ તને આવડું મોટું તાળું લગાડ્યું છે ને બજરંગબલી શું છે મગની દાળ દાળ ઢોકળી હા શું છે લાડુ આ છે લાડુ બજરંગબલી જય બજરંગબલી ચાલ બજરંગી આજ તને લાડવા ખવડાવું દાળ ઢોકળી અને મગની દાળના વડા ખવડાવું હા બજરંગી બેટા લે આ ચાવી લે 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 હા હા લે લે હા 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 શાબાશ ખોલી નાખ ઘરનું તાળું પછી પેટ ભરીને કરીએ વાળું ખાઈએ દાળ ઢોકળી ધમધમાટ પછી ઘોટાઈ જઈએ ઘસઘસાટ હા અરે વાહ બેટા શાબાશ હા અરે ભાત ભાત ના ભોજન ખાવા થઈ જા તું તૈયાર જય હનુમાનજી ખૂબ ઝાપટી ઘોટાઈ જઈએ વેલી પડે સવાર આ શું તપેલી ખાલી આ શું બધા તપેલા સાફ કોણ ખાઈ ગયો છે કમાલ છે અરે શું થયું બજરંગી શું થયું ભાઈ હા ચોર મારા ઘરમાં આવીને ખાઈ પીને મારા જ ખાટલા પર સૂતો છે ઉભો રે તારા હાડકા ઢીલા કરી નાખું છું ભાગ અહીંથી અરે કેશુ કાકા પાંડુ બોલો મારે તમારું મોડું જોવું છે હા કેશુ કાકા કેશું કાકા અરે સવારના 7 વાગ તારો વાંદરો મારી કાચડી કાઢી ગયો અને અત્યારે અડધી રાતે તારે મારું મોઢું જોવું છે ના ના જા, ભાગ અહીંથી, જા. ના મારે તમને એ પૂછવું છે કે આ તમારું ઘર છે ને હા આ તમારું ઘર છે ને હા તો શું તારા બાપનું ઘર છે ચાલ ચાલ ભાગ અહીંથી આવા ને આવા ક્યાંથી હાલે આવે છે ચાલ આ તો મારું ઘર છે મારું ઘર કેશુ કાકાના ઘરની બાજુમાં છે જો આ ઘર કેશુ કાકાનું છે તો આ ઘર મારું છે કેશુ કાકા એટલે હું કોઈના ઘરમાં નથી ઘૂસ્યો પેલી બાઈ મારા ઘરમાં ઘૂસી છે હા મારા ઘરમાં ઘૂસી છે અને ઘૂસી તો ઘૂસી
ઉપરથી મને જ બહાર કાઢે છે. બાપરે પતી ગઈ. મને જ ભોતા છે. ક્યાં પતંગ ભલી? એલિયો! એલા હે પાછો કેમ આવ્યો? પાછો કેમ આવ્યો એટલે? અરે પણ આ તારું ઘર છે ને કોણ ના પાડે છે? પણ એક રાત જો ઓટલા પર સુઈ જઈશ તો કે તારા હાડકા નહીં ભાંગી જાય. સાંડિયા જેવો થઈને અડધી રાતે ભાઈ માણસે બહાર જવાનું કહેતા તને શરમ નથી આવતી? ના ના, જરાય શરમ નથી આવતી. તું જાય છે કે નહીં? તું જાય છે કે નહીં? અરે અરે તું રવ નરકમાં પડીશ. તારા રૂએ કીડા ફૂટશે. અને તને કોઈ બાયડીએ નહીં આપે તે તારા વાંદરાને કોઈ વાંદરીએ નહીં આપે. અને તું છે ને તું તો સાલો આવતી જન્મે કૂતરો થઈશ કૂતરો. તને કોઈ સુવા ઓટલોય નહીં આપે અને મારું ઘર સામે હશે. તને ખાવા બટકું રોટલોય નહીં આપું. આટલા બધા શ્રાપ આપે હવે તો વિચાર કર. ભલે ભલે. કયા વિના છૂટકો નથી. ઓહો, પાછી આવી. આ નટુ ક્યાં મરી ગયો? નટુ! એ નટુ! અરે બાપ રે, મારું હાડકું ભાંગી ગયું. આવી ગઈ ચંચલ ચુડેલ. ક્યાં હતો આટલો વખત? હું જરા બસ આખો દિવસ ત્યાં જ પડ્યો રહે છે. નીલુ ક્યાં છે? નીલુ અંદર છે. વાસીદું વાળ્યું? હાજી. કપડાં ધોયા? હાજી. વાસણ માંજ્યા? હાજી. હવે ઝાપટીને સુઈ ગઈ લાગે છે. અરે નાજી, પોતું કરે છે. અડધી રાતે પોતું કરે છે. હરામ હાડકાની જોઉં છું તને. બાપ રે, આવી બન્યું નીલુબેન નું. ઊંઘું છે કેમ? આજે તો તારી આખા જન્મારાની ઊંઘ ઉડાડી નાખીશ. ના મમ્મી, મને મારશે નહીં. મેં બધું જ કામ કરી લીધું છે. હમણાં બધું મારી લઉં છું. નહીં મમ્મી. બહુ ફાટી ગઈ છે નહીં? ઊભી થા. જન્મ તારી સાથે તારી માને ભરકી ગઈ અને તારું વૈતરું કરવા તારો બાપ મને પડે અને મરતા મરતા એ લાખોની મિલકત તારે નામે કરતો ગયો. ચૂપ કર. ચાલ કહું છું, ભોગો તારી મિલકત. ચાલ કહું છું. આજે તો તારી ચામડી ઉતારી નાખી. ચાલ કહું છું. બહુ ફાટી ગઈ છે નહીં? ઉભી રે, તું તો આગ લાગવી છે. હે ભગવાન, આમ રોજ વગર વાકે માર ખાવા કરતા તો હું મરી જાવ એ સારું છે. કોઈ દામ લીધો છે? નીલુબેન, હાશ, મને તો હતું કે તમે. હું એમના ઘરમાં નોકરી કરું છું. અલી ચુડેલ છે એમની સાવકીમાં. શેઠજી મરી ગયા પછી હું જ એમનું ધ્યાન રાખું છું. નીલુબેન ઘેર ચાલો. અરે પણ જો ઘેર નહીં જાય તો પછી ક્યાં જઈશ? તમારે ઘેર આવી મારે ઘેર? અહીં ઘેર છે જ કોને? તમારે ઘર નથી દીદી. છે એવું એ નથી ને નથી એવું એ નથી. હું ભાઈ નક્કી કરી લો, છે કે નહીં, કારણ કે મારે પણ સાથે આવું છે. તારે શું કામ સાથે આવું છે? અરે પેલી ચંચલ ચુડેલની નોકરી કરીને આવતે ભવે મારે કે પલિત નથી થવું. જ્યાં નીલુબેન ત્યાં આપણે. હવે નક્કી કરી લો, ઘર છે કે નહીં. કીધું ને ઘર તો છે પણ બારણું નથી, બારી છે. હો ચડવા માટે કઈ સીડી?
મારી ધોતી છૂટી જશે. તો પહેલેથી જ ખોલી નાખ. ચાદર આપને. વાહ રાજા. દીદી આ કોણ છે? તારું મામો છે. ચા સવારના પોરમાં ગરમા ગરમ ચા. વાહ, મજા આવી ગઈ. તું ફરી પાછી આવી ગઈ. મેં તને કહ્યું હતું ને. પૂજા કરે છે. ધીમે બોલ ને. પ્રસાદ. આ કોણ છે? હું તમારી બાણી ને તમે મારા મામા. મામા. પેલા તું આવી અને હવે આને લાવીને મને મામા બનાવે છે. મોટા ભાઈ જરા પગ ખસેડો. જો હું તને કહી દઉં છું. હું તને આ શું છે? એ ઝાડુ છે. એ તારા ઘરનું છે. અરે ઝાડુની વાત નથી. આ કચરો કોણ છે? એ અમારી સાથે છે. એટલે કે તારો ધણી પણ સાથે છે? એ આ બાયલા જેવો તને મારો ધણી લાગે છે? નીકળો નીકળો. મામા વાળી મેને. બીજું કોણ છે? બીજું કોઈ નથી. બીજું કોઈ બીજું કોઈ નથી. છે? અમે આટલા જ છીએ. આટલા છો ને તો બહાર નીકળો. નીકળો. આ ઘર છે કે ધર્મશાળા? અરે કેવો જમાનો આવ્યો છે. માય માણસ ઉપર રોપ કરે છે મારા રોયા. મામા જેવા મામા થઈને બાણીને કાઢી મૂકે છે. મહેમાન તો ભગવાન હોય છે. એને કહીએ આવો બેસો તો તમે અમારી આ હાલત કરો છો. ખબરદાર! કોઈ પણ રહ્યું છે તો ધોઈ નાખીશ. નીકળો બહાર. છૂટકો નથી. જરાય પણ નથી. ચાલો ત્યારે. આ તલમાં હવે કઈ તેલ નથી. હા નથી. હાલે આવે છે ગલે પડું ગોકુલદાસની જેમ. બજરંગી. જોને અમને કાઢી મૂકે છે. જાઉં છું. હો? કોઈ પણ જાતની શરમ જ નથી. સૌ પહેલા તો આ બારીને સિમેન્ટ જડાવી દઉં. બહુ બહુ તો હવા નહીં આવે. અરે હવાની એવી તેવી આ વાવાઝોડું તો ના આવે. હે? અરે બજરંગી, એ બજરંગી, એ ભાઈ તું ક્યાં જાય છે? અમારી સાથે આવશે મામા. તું એને ગમતો નથી. બજરંગી, તારે રામ સાથે રહેવું છે કે અમારી સાથે આવવું છે? નક્કી કર. તું ક્યાં જાય છે? હા? હા? અરે અરે આવતો રે આવતો રે. લે વાતનો છેડો આવી ગયો. એ ભાઈ તું સમજતી કેમ નથી? બજરંગી વગર તમારો ધંધો રખડી પડે. ખેલ નહીં થાય તો હું પેટ કેમ ભરું? આવડું મોટું ઘર છે ને. ખાતે બેસીને એકલો બેટા. એ બજરંગી, એ બજરંગી, બજરંગી નહીં આવે. બજરંગી જઈશ નહીં હો. લે આ તો માથે હાથ દઈને બેઠો. હવે શું નક્કી કર્યું? કપાલ મારા બાપનું. રહો અહીંયા. બીજું શું? અને પાટલી બદલું.
તને તો હું ઇલેક્શન ઉભો રાખીશ. આ બધાના પેટ કોણ તારો બાપ ભરશે? આલે 5 જોડી હાથ છે ને પેટ ભરવાની ચિંતા કરે છે હા? 5 જોડી હાથ જોડીને બેઠા રહે તો પૈસા ક્યાંથી આવે? ए दाने दाने पे चित रहा है खाने वाले का नाम. તું ધંધો બતાવે એટલે હું તને બકરો બતાવું. અરે વકરાણી બહુ, હું તો બંદરના ખેલ કરું છું. એમાં વર્ષોની મહેનત લાગે. તારું કામ નથી, સમજે? હવે જા, તું બંદરના ખેલ કરે છે તો હું જોબનના જાદુ કરું છું, જાદુ. આ તારા બંદર થી તો બચ્ચા ખુશ થાય, પણ આ બંદરિયાથી બચ્ચા भी खुश, बच्चे का बाप भी खुश. એ તો હવે ખબર પડશે. હા, काली कलकत्ते वाली ब्रह्मा जी की साली, मेरा वचन ना जाए खाली. હું રે મદારી કરું ખેલ ભાત ભાત ના, અરે હું રે મદારી કરું ખેલ ભાત ભાત ના, દિવસે દેખાડી દઉં તારા મધરાત ના. ઓહો गंगापुरनी गंगा हो, गंगापुरनी गंगा हो, जादू जानो बात न, तारू एने पिवड़ाओ पानी घाट घाट न. दुगीने ताले नाचे बंदरिये बजरंगी, मारो बंदरिये बजरंगी. दुगीने ताले नाचे बंदरिये बजरंगी, मारो बंदरिये बजरंगी. खावा टाणे मित मागे छे 4 शेर नारंगी, मागे 4 शेर नारंगी. ए नारंगी ने काजे आ बजरंगी ने काजे, पापी पेट नो सवाल, मूगा प्राणी नो सवाल, पापी पेट नो सवाल, मूगा प्राणी नो सवाल. हे चाराना पद चाराना भाई, चाराना मा रंग बताऊं. हे चाराना मा रंग बताऊं, जुदी जुदी जात ना, દિવસે દેખાડી દઉં તારા મધરાત ના. ઓહો అయ్యయ్యో మాడలజీ పచాలజీ గలేజకు నికాల్ కుడలజీ. साथी पलमोल बधारे, साथी पलमोल बधारे, प्रेमनी पछरात ना, तारू एने पिवड़ाओ पानी घाट घाट ना. ડબ્બામાંથી નીકળે પારેવાની જોડી, ખાલી ડબ્બામાંથી નીકળે પારેવાની જોડી, નીકળે પારેવાની જોડી. પાંખના પણ અધ્ધર ઉડે લક્કડની આ ઘોડી, ઉડે લક્કડની આ ઘોડી. મારી બંધન છોડાવું, હું મારી બંધન છોડાવું, ધોતિયાની ગાંઠ ના છું.
દેખાડી દઉં તારા મધરાતના હે દિવસે દેખાડી દઉં તારા મધરાતના. આટલા બધા કા कहते तो ने कि हमने खेल करता नहीं आवड़તું. खान का खान. अरे तू बंदर का व्यापारी है तो हम सब बंदर का व्यापारी है. હે હે ગંગા हाँ, ગંગા बोल. ગંગા ए पर फटाफट बोल ने. હું એમ કહેતો હતો કે આપણે બંને આપણે બંને એટલે કે હું અને તું અને હું શું કરવાનું છે આપણે? બંદરના ખેલમાં ભાગીદાર બની જઈએ. જો કેટલા બધા પૈસા. સત્યાનાશ. એ મોઢું કેમ બગાડે છે? મોઢું ને બગાડું તો શું કરું? વાતમાં એટલું બધું મોણ નાખ્યું કે મને થયું કે કોણ જાણે સિવાય કે છે. આ તો કોથળામાંથી બિલાડું કાઢ્યું. એ હાલે તારા ભાગના 55. બસ કેમ? અરે અડધો ભાગ તો આપી દીધો. પણ આ તેવડ્યું. તો શું રાજાનો મુગટ લાવીને આપું તને? અરે શું થયું? ઊંઘી કેમ થઈ ગઈ? ખોટું લાગ્યું? નારામ, મારી ઉપર ચોરીનું આળ છે. ચોરીનું આળ? હા, ગંગાપુરના મંદિરમાંથી 10 લાખના મુખની ચોરી થઈ હતી, પણ કોઈ મારી વાત માનવા તૈયાર જ નથી. રામ, શું હું તને ચોર જેવી લાગુ છું? હા, જે ભાઈ કોઈના ઘરમાં ઘૂસીને તપેલા સાફ કરી શકે એ બધું કરી શકે. આ મશ્કરીની વાત નથી. અરે હવે તો તારા હાથના રોટલા ખાવા જ પડશે. રોટલા? મારા દાદાજી કહેતા હતા કે નિર્દોષ કન્યાના હાથના રોટલા બહુ મીઠા હોય છે. આજે ચાખી જોઈએ. ચાલ ઊભી થા. પણ રામ, હાથમાં હાથ પરોવ્યા છે ગંગા. હવે આપણે છીએ ને મુગટનો ચોર છે. ચાલ ચાલ ચાલ. એવું તે શું થયું કે તું ફફડીને ફે થઈ ગઈ જાને જા? રાખો ને તમારો જાને જા. તમારે કીધું હું ઈશ્વરલાલની બીજી વાર નહીં થઈ, પણ એ ઈશ્વર પાસે પહોંચી ગયો અને હું જાને જા થવાને બદલે ત્યાં ને ત્યાં રહી ગઈ. હું મરતો ગયો અને મને મારતો ગયો અને બધી મિલકત પેલી નીલુડીને નામે કરતો ગયો. અરે એટલા માટે ના, તું હવે ઈ મુઈ નીલુડી ઘર છોડીને ભાગી ગઈ. ભાગી ગઈ? હા, મારાથી જરા વધારે પડતું મરાઈ ગયું. હવે ભગવાન ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. હે? હવે તું દોલત ગણવા માંડ તારા મરહૂમ પતિ ઈશ્વરલાલની. અરે પણ કે સમજાય એવું તો બોલો. સીધી વાત છે, ભાગેલી નીલુ પાછી નહીં આવે. પાછી નહીં આવે એ કેમ બને? અરે ગાંડી, શહેરમાં રોજ રોજ કેટલાય અકસ્માત થાય છે. નીલુનો પણ. ખૂન? ના ના ના. અરે હું તો એને સંકટમાંથી મુક્ત કરું છું. એ બિચારી રોજ તારા હાથનો માર ખાઈ ખાઈને ધરાઈ ગઈ હશે. હું બધું સંભાળી લઈશ. તું એક કામ કર, પોલીસમાં ફરિયાદ નોંધાવી દે. ખૂન કરીને ઉપરથી પોલીસમાં ફરિયાદ? હું કહું છું એમ કર. પોલીસને નીલુ મળશે ખરી, પણ મરેલી. સાહેબ, આકાશ પાતાળ એક કરો પણ મારી નીલુને ગોતી કાઢો. બરાબર છે બેન, પણ નીલુ આ લ્યો. આ એનો ફોટો પણ છે. ફોટો બરાબર છે, પણ સરનામું પણ છે પાછળ. તમે ફિકર નહીં કરો. અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશું. વાહ ઠાકોરજી, કોનું હેત કોની હારે બંધાય છે અને કોનું હૈયું કોની હારે જઈને ગોંધાય છે. કેવો ઉજળા અંજળ છે. તું જાગે છે? એક વાત કહું? શું? મને હંમેશા થતું હતું કે મારી માં કેવી હશે, કેવી લાગતી હશે. પણ દીદી, મારી માં તમારા જેવી જ હશે, બિલકુલ તમારા જેવી. એલું ચાલ, હવે નાના છોકરાએ મોડે સુધી નહીં જાગવું. સુઈ જા. એ ગાડી ઉભી રાખ, ગાડી ઉભી રાખ, જલ્દી ઉભી રાખ. જોવા દે.
એ આજ પેલી છોકરી છે. ચાલ જલ્દી કર. જોજે અશ્વિનો જોઈએ. અરે સંભાળ. અરે તારું નામ શું બેબી? તારું નામ નીલુ છે ને? હે પોલીસ? આ તો નીલુબેન ફસાઈ ગયા. નીલુબેન, ઓ નીલુબેન, તમે આટલા દિવસથી ક્યાં હતા? એ તું કોણ છે? સાહેબ, હું એમના ઘરમાં નોકર છું. કેટલા દિવસથી એમને ગોતી રહ્યો છું. ચાલો નીલુબેન ઘેર જઈએ. ચાલો મૂકી દઉં છું. સાહેબ, તમે શા માટે તકલીફ લો છો? અમે ચાલો ચાલો બજરંગ બલી બચાવો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમારો ઉપકાર જેટલું માનો એટલો ઓછો છે. મારી ચામડી ઉતારીને તમને જોડા પહેરાવો એટલા ઓછા છે. અરે આ ગઈ ત્યારથી મેં ખાધું પણ નથી ને પીધું પણ નથી. સારું સારું, હવે એને સાચવીને રાખજો. નટ્ટુ, ક્યાં ગયો તો? ચાલ જા કામે લાગ. અને હરામખોર, પગમાં બહુ જોર આવ્યું છે. બહુ જોર આવ્યું છે કા? નીલુ, એ નીલુ, જો તો હું તારા માટે શું લાવી છું. આવ ને નીલુ. એ અરે ક્યાં ગયા? નટુ, એ નટુ. નીલુ પાછી આવી ગઈ છે. જાણું છું. તમે તો કહેતા હતા એને એક્સિડન્ટ થઈ જશે. બિચારીના નસીબમાં હજી પણ એક દિવસ તારા હાથનો માર લખાયેલો હશે. પણ આજની રાત એની છેલ્લી રાત છે. એ કેવી રીતે? જો બરાબર સાંભળી લે. રાતના ઠીક 12 વાગે તું ઓલા નટુને બોલાવો છે. એ જ સમય દરવાજાની ઘંટડી વાગશે. જેવો નટુ દરવાજો ખોલશે કે તરત જ ઘરમાં અંધારું થઈ જશે. પછી મારો માણસ તને અને નટુને બાંધીને એનું કામ પતાવી દેશે. અરે આ અડધી રાત્રે કોણ આવી ગયું? શાંતિથી સુવાય નથી દેતા. અરે આ લાઈટ કેમ ચાલી ગઈ?
આજ મુકુટના ચોરનો સાથીદાર છે. ठाकुर जी ने मुकुट चोर भगवान ने कहा बताओ. भगवान उबाल लागड़ी अरे तारी अरे ब्लड मारी अरे बाप रे अरे पापी अरे 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 नालायक मारे છે અરે અરે બાપ રે અરે નીચે પાડી મને મારી મારીને ભૂખડી મારસ બનાવી દીધો. ચાલ દોસ્ત આજે આપણે દોસ્ત બંને પકાવીએ ગોશ માં દૂધિયા આપણે બંને. જે બજરંગી તારી આવી 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 કેળા વાળી પણ પાછા પોબાર. હે બજરંગી ઉપાડી લેજે કેળા ચાર જા. હાય રે હાય તારી પાતળી છે કમર ને મારી ગધા 25 ની ઉંમર. તું છે ફૂલ ગુલાબ નું ને હું છું ભમર. બાપ રે આવી ગયા તમે. માટી મેલ્યા કેમ
વસૂલ થઈ ગયા યાર. એક થપ્પડના 4 ને બીજી 4 માં. હાજી બીજી થપ્પડ. અરે હાય. અરે બાપરે, પોલીસ. વિનુબેન પાસે ભાગું છું. હેલો ઇન્સ્પેક્ટર. હેલો. બેબીની તબિયત કેમ છે? એ બહુ ઝપાઈ ગઈ છે ને એને હોશમાં આવતા વાર લાગશે. ઓ આઈ સી. એટલે કે આજે પણ હું સ્ટેટમેન્ટ લઈ શકું એમ નથી. આઈ એમ સોરી. આજે તો તમે સ્ટેટમેન્ટ નહીં જ લઈ શકો. બહુ સિરિયસ છે. માંદગી ખાસ ગંભીર નથી, પણ એની સંભાળ લેવી પડશે. ઓકે બાય ઇન્સ્પેક્ટર. બાય. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે નીલુની ચિંતા ના કરતા, હું એની બરાબર સંભાળ રાખી. હા હા ઇન્સ્પેક્ટર સાહેબ, બા સાહેબ નીલુબેન ની બરાબર સંભાળ રાખે છે. નટુ, નીલુ હજી હોશમાં નથી આવી. હું જાણું છું. હું તો એક સારા સમાચાર આપવા આવ્યો છું. સારા સમાચાર? હા, નીલુનું ખૂન કરવા આવ્યો હતો એ ગુંડો હજી જીવે છે. એ ગુંડો જીવે છે? હા. એ જીવતો હશે તો? ના, અત્યારે બેભાન છે અને હોસ્પિટલમાં એના ઓરડા બહાર પોલીસનો પહેરો છે. કાલે જ્યારે ભાનમાં આવશે પછી જ ખબર પડશે કે આ ભેદી બનાવ પાછળ કોનો હાથ છે. ગભરાવાની કોઈ જરૂર નથી. મારી કઈ પણ જરૂર પડે તો મને ફોન કરીને બોલાવી લેજો. શું વાત કરે છે? તને ક્યાંથી ખબર પડી? ઇન્સ્પેક્ટર સાહેબ પોતે ઘરે આવ્યા હતા. ગંગા, તો આપણને પણ ખબર પડશે કે મુગટનો ચોર કોણ છે. ના રામ, મને ખાતરી છે કે એ હોશમાં આવે એ પહેલા જ એનું ખૂન થઈ જશે. પણ તને એમ શા માટે લાગે છે? કારણ કે તે દિવસે મેં એને મુગટ ચોરનું નામ પૂછ્યું કે તરત જ એનું ખૂન કરવાની કોશિશ થઈ હતી. હા હા, પણ અત્યારે તો આ હોસ્પિટલમાં પોલીસના પહેરા નીચે છે. ગંગા, પોલીસની આંખમાં ધૂળ નાખવી એને મને રમત વાત છે રામ. એવી ચાલ ચાલશે કે કોઈને ખબર નહીં પડે. એવી રીતે કઈ ચાલી શકે? એની તો ત્યારે જ ખબર પડે કે જ્યારે એ આવે ત્યારે એનું સ્વાગત કરવા આપણે ત્યાં હોઈએ. દોલત, નીલુનું ખૂન કરવા તમે મોકલેલો માણસ જીવે છે. હોસ્પિટલની 22 નંબરની રૂમમાં પોલીસના તાબામાં છે. હું જાણું છું. હા, પણ કાલ સવારે ભાનમાં આવશે અને પોલીસ કઈ પૂછશે તો? પોલીસ એને કઈ નહીં પૂછે ચંચળ. આજના દિવસ અને કાલ સવારની વચ્ચે 12 કલાકની અંધારી રાત છે. पंजाबी तुम्हारे को अस्पताल ले जाएगा. अरे क्या रे ले जैसे मेरे को पड़ता पण नहीं है. उठो. अरे चला तू पण नती भाई. चला तू पण नती. अरे 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 आने क्या ले जाओ छो? अरे बाबा जी, આ बुढ़िया मेरे ट्रक के नीचे આવી ગઈ. इसको अंदर ले जाओ છું. ટ્રક ની નીચે આવી ગઈ તો પુલિસ કેસ કરવા પડશે. જો તો નથી મને વાગ્યું છે. માર એને લાકડી માર. अरे 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 આ તો ડોક્ટર છે. इसको નથી મારી શકતા. અરે મારો જમણો હાથ કોઈ જટ દવા કરો. દવા કરો. માજી શાંતિ રાખો. શાંતિ રાખો. હું મરી જાય તો પોલીસ કેસ કોના પર કરજો. અલ્યા હું તારી માં જેવી છું. મારા પર દયા કરો. बाबूजी, बाबाजी, बाबूजी, ए बुढ़िया मेरी सास जेवी है. इसको स्पेशल रूम दो. अरे बराबर छे. माजी रड़ो नहीं माजी. व्हीलचेयर. ओ व्हीलचेयर. હવે તો ચલાતું નથી. નર્સ અમને 23 નંબરના રૂમમાં લઈ ચાલો. ચાલો. નર્સ. ડાબો હાથે દુખે છે. હે ભગવાન, હવે તો પેટમાં દુખવા માંડ્યું છે. બહુ જોરથી દુખે છે. હે ભગવાન, ડોક્ટરનું ભલું કરજો. છેલ્લા દિવસ જાય છે. હા. શું જુએ છે મારા રોયા? માજી ગાળો નહીં બોલવાની માજી. અરે માની ગાળ લેગીની નાળ રામ સમાન માજી ઘોંઘાટ નહીં માજી. બાજુમાં સિરિયસ કેસ છે. બાપા ભલે.
જો કઈ ખાસ સિરિયસ નથી. તમારે આપણે એક્સરે લઈ લઈએ એટલે ખબર પડે કે ફ્રેક્ચર છે કે નહીં. માજી શાંતિ રાખો માજી. હવે પેલા પોલીસ મામા છે ને, પોલીસ? હા, એનો બંદોબસ્ત હું કરું છું. જલ્દી. કેમ છે દાદા? જેમ છે તેમ છે. આવી હાલતમાં ડ્યુટી પર ચડાવે છે. આવી એટલે કેવી હાલતમાં? 9મો મહિનો જાય છે અને એમાં વળી પાછા છેલ્લા દાડા. 9મો મહિનો છેલ્લા દાડા? ના ના દાદા, થોભી જાઓ. ડાક્ટરને બોલાવું છું. અરે ઉભરે. શું ડાક્ટર? સુવાળ મને નહીં, મારી બૈરીને થવાની છે. હે? તો વાંધો નહીં. વાંધો નહીં. હે? શું વાંધો નહીં? આગળની છે, આગળની. 15 વર્ષ પછી મારી બેટીને પહેલી વાર સુવાવડ આવવાની છે. હે? પણ પેલા ઇન્સ્પેક્ટર ગોરે મને ડ્यूटी पर चढ़ा दीजिए. सब ठीक हो जाएगा. सब ठीक हो जाएगा. दादा, दोस्ती का ध्यान रखना. હું હમણાં જાઉં છું. હા. અંતરામ જમાદાર, તમારા ઘેરથી તમારો ફોન છે. અમથમ તો બુમો નહીં પાડ. તમારા ઘેરથી ફોન છે. ફોન એ સુકડી આવી. ધીરે ધીરે. સુકડી આવી. ચાલો. હાલો, તમારો પાડોશી અલ્લાગોડ બાબુલાલ, તમારી બૈરીને બાબો આવ્યો છે. હે? બાબો? હા. અરે 1 મિનિટ ઉભા રહો. શું થયું? બીજો પણ આવે છે. આવ્યો એટલે કે જોડિયા. અરે બીજી 1 મિનિટ ઉભા રહો. ત્રીજો પણ આવે છે. હે? ત્રીજો આવે છે? આવી ગયો. અરે બાપરે, બાબુલાલ ફોન મૂકી દે. મારે ચોથો નથી જોઈતો. રમાડ તારા બાબલાને. ડોક્ટર સાહેબ, મારે તો શુભઘડી આવી છે. મારે અપઘડી જવું પડશે. શુભઘડી? હા ડોક્ટર સાહેબ, 15 વર્ષે હું 3 બાળકોનો બાપ બન્યો છું. હું મારી ગૌરીને મારા હાથે ગોળદાણા ખવડાવીને તુરંત પાછો આવીશ. ડોક્ટર સાહેબ, તમે રૂમ નંબર 22 નું ધ્યાન રાખશો ને? હા, કોંગ્રેચ્યુલેશન. જાઓ, તમે જાઓ. નો પ્રોબ્લેમ. મારા રોયા, હું તને કાચો ચાવી જઈશ. अहबत खान ડોક્ટર, તમે એમ
કેમ છો માજી? મારો જમણો હાથ મને ના કાલ સુધી બધું જ ઠીક થઈ જશે. ભગવાન કરે હું સારી થઈ જાઉં. હે પ્રભુ બચાવી લે, મને બચાવ. ડોક્ટર ક્યાંથી આવી ગયા? મારે બીજા દર્દી જોઉં. તો કોણ છે? પેલા તમે એને જો ડોક્ટર સાહેબ. આવો. આ અહીંયા ક્યાંથી? એ બધું પછી કહીશ. આવો આવો. જો આ શું ગોટાળો છે હોસ્પિટલમાં? કેવા બે જવાબદાર છો તમે લોકો? આવા સિરિયસ દર્દીનો રૂમ બદલાતો હશે? રહીશ ને ડોક્ટર આવી ગયા છે ને, તને કઈ નહીં થાય. નર્સ પાસેથી આ ઇન્જેક્શન લઈ આવો. ઠીક, ચાલ જલ્દી. જા જા. આજે આખી હોસ્પિટલમાં મારા સિવાય બીજો કોઈ ડોક્ટર ડ્યુટી ઉપર નથી. તમે એકલા જ છો? ઓહ, હેલો. અરે મારા તો હાલ હવાલ થઈ ગયા છે. પેલી ગંગા અને એના મધારીએ મને હેરાન પરેશાન કરી નાખી છે. કામ કરવાથી માંડીને દામ આપવા સુધી કઈ બાકી નથી રાખ્યું. હું તો અન્મય થઈ ગઈ છું. ચંચળ, અત્યારે હું અહીંયા મુગટના સોદાની માથાકૂટમાં પડ્યો છું, ત્યારે તું ત્યાં સંભાળી નથી શકતી. તમે મુકટની માથાકૂટ મૂકો ને મારું ધ્યાન રાખો. તમે નીલુનું ખૂન કરવા માટે જે માણસે મોકલ્યો એને પણ ભય પછાડનારી એ બાઈને હું કેવી રીતે પહોંચું? ઓહો, ઠીક છે, હું કઈ કરું છું. હા, નહીં, મેં કઈ નથી કર્યું. રોંગ નંબર હતો, રોંગ નંબર. મને માફ કરી દો. મેં કઈ નથી કર્યું. મને માફ કરી દો. હું ચંચળ. લો ગંગા સાથે વાત કરો. ગંગા? તારી માં. જો દોલતસિંહ, સાફ સાંભળી લે. મને જો મારા ઠાકોરજીનો મુગટ પાછો નહીં મળે ને તો આ ચંચળને પોલીસ પાસે ઘસડી જઈને તારા બધા જ ભેદ ઓકાવી દઈશ. ચંચળ એવું કોઈ દિવસ નહીં કરે. નહીં કરે તો લે એના મોડે સાંભળ. બોલ, તું પોલીસ પાસે જવા તૈયાર છે કે નહીં? હા, હું તૈયાર છું. હું ડરી ગઈ છું દોલત. પોલીસમાં જઈને બધું જ કહી દઈશ. સાંભળી લીધું? બોલ, હવે શું કરવું છે? પોલીસમાં જવાની કોઈ જરૂર નથી ગંગા. કાલે સવારે ચંચળ તને મારી પાસે લઈ આવશે અને હું તને તરત જ મુકટ સોંપી દઈશ. ઠીક છે, તો કાલે મળીએ. ચાલ આગળ થા. ચાલ. આ રહ્યો તારો મુગટ. મુગટ સાથે તારો નાનો ભાઈ નથી જોતો? જો. ટીનુ
બીક લાગે છે. બસ 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 મારે એટલું જ જાણવું હતું કે તું સગપણના રોગનો ભોગ થાય છે કે નહીં. લઈ જાઓ એને. શા માટે લઈ આવો મારા ભાઈને અહીંયા? ગંગા, હવે કામની વાત કરીએ. નાના છોકરાની હડફેટે લેનારા હેવાન, શું છે તારા પર ને શું છે તારી જનેતા પર? મને પૂરી પડે એટલી ગાળો તને આખી દુનિયામાં નહીં જડે. તું તારો વિચાર કર. અરે ભૂરકાની ઓથાડે ઉભો રહીને બણગા શું ફૂકે છે? સામે આવીને બતાવ તારી બહાદુરી. ગંગા, તારી બહાદુરી તારા બાવળામાં છે અને મારી મારા ભેજામાં. તારો ઈરાદો શું છે? મેં તો નથી જ. જો ગંગા, તારે જોઈએ છે આ મુગટ ને તારો નાનો ભાઈ, બરાબર છે? કામની વાત કર. કામ ખૂબ નાનું છે. નીલુનું મોત તારા હાથે. હા ગંગા, નીલુનું ખૂન કરી એનો પુરાવો લઈ સૂકી નેરવાળી ઝાડીમાં ચંચળને આપીશ. પછી આ મુગટને તારો નાનો ભાઈ તને સહી સલામત મળી જશે. ખબરદાર જો એની હત્યાની વાત કરી છે તો તને જીવતો ચીરી નાખીશ. અરે રે રે રે, કેટલો કમનસીબ છે આ છોકરો. બિચારો સગી બેનને લીધે જ યતીમનું મોત મરશે. ચાલો ભાઈ, શરૂ કરો ને. ટીનુના છુટકારાનો રસ્તો છે નીલુનું મોત, અને એ પણ ફક્ત એક જ કલાકમાં. મારી બદનામ કારકિર્દીની કસમ, જો એક કલાકમાં નીલુના મોતનો પુરાવો નહીં લાવે તો તારા ભાઈની નસ નસ અહીંયા વેરણ છેરણ પડી હશે. તને કઈ નહીં થવા દઉં, કોઈ પણ ભોગી નહીં. તુલસી, તારો સોદો મને મંજૂર છે. એટલે ગંગા, તું નીલુને મારવા તૈયાર થઈ છે? નીલુ તને દીદી કહે છે ગંગા? હા, પણ ટીનુ મારો સગો ભાઈ છે. પોતાના અને પારકા વચ્ચે તારા અંતરમાં આવો ભેદભાવ? તારું પોતાનું છે કોણ કે તને એ ભેદ સમજાય? તું એને વગર વાંકે મારી નાખીશ. તો પછી આનો પણ કયો ગુનો છે કે એને કમોતે મરવા દઉં? તારા હાથ કેટલા મેલા છે ગંગા. અફસોસ તો મને એ વાતનો છે કે આવા મેલા હાથમાં મેં મારો હાથ પરોવ્યો. સમય કોઈને માટે થોપતો નથી ગંગા. તારા ભાઈની જિંદગીને મેં બક્ષેલા એક કલાકની કિંમતી ઘડીઓ વીતતી જાય છે. થોભી જા ગંગા, થોભી જા. ભગવાનના ખાતર થોભી જા. ગંગા, તું લીલીનો ખૂન કરીશ તો વંશમાં કોઈ પણ નિર્દોષ છોકરી કદી કોઈ અજાણી औरतને દીદી નહીં કહે. આ પાપ છે ગંગા, પાપ છે. હું તને ધિક્કારું છું ગંગા, ધિક્કારું છું. હટ! ગંગાબેન, રામભાઈ ક્યાં છે? હા, મારી સાથે જ હતો, પણ કોણ જાણે ક્યાં જતો રહ્યો. નીલુ ક્યાં છે? ઉપર રૂમમાં છે. માંડ કરીને સુધા છે. એક વાત કહું, મને હંમેશા થતું હતું કે મારી માં કેવી હશે, પણ દીદી, મારી માં તમારા જેવી જ હશે, બિલકુલ તમારા જેવી. મોટી બેન, આ લોકો મને મારી નાખશે. મને બચાવ. મોટી બેન, આ લોકો મારી આંખો ફોડી નાખશે. મોટી બેન, મને બહુ બીક લાગે છે. મોટી બેન.
નીલુ જીતતી નથી. આ રહ્યો એનો પુરાવો. મારી નીલુને તે ખૂન કરી નાખ્યો. મારી નીલુને મારી નાખી પાપિયા. ઇન્સ્પેક્ટર સાહેબ, અરે મારી છોકરીને મારી નાખી. હરામખોર, મારી નીલુને જીવતી સોંપવા માટે તે 2 લાખ રૂપિયાની માંગણી કરી. લે, તારે રૂપિયા જ જોઈએ છે ને? આલે રૂપિયા. બોલ, મારી નીલુ ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ, હું 5 મિનિટ મોડી પડી એમાં તો આને મારી દીકરીને વેચી નાખી. તને નાટક કંપનીમાં કામ જરૂર મળી જશે. સાહેબ, આ તો માની મમતાનું નાટક કરે છે. નાટક. નીલુને કઈ નથી થયું. એ જીવે છે અને સહી સલામત છે. ચાલો સાહેબ, હું તમને ખાતરી કરાવી દઉં. ચાલો ચાલો, તમે પણ ચાલો. ચાલો. આવો, તમને નીલુ બતાવું. નીલુ, એ નીલુ, નીલુ. ક્યાં છે નીલુ? હા, નીલુ સાહેબ, હું એને અહીંયા સંતાડીને ગઈ હતી, ઠાકોરજીના સમ. જો છોકરી, આવા તો ઘણા નાટક હું જોઈ ચૂક્યો છું. હું તને નીલુનો ખૂન કરવા માટે ગિરફ્તાર કરું છું. પણ સાહેબ, નીલુ તો આ મારી એકની એક દીકરીને ભરખી ગઈ છે. એને નિર્દયતાથી મારી નાખી. સાહેબ, પકડી લો આ પાપીને. આણે મારી દીકરીનું ખૂન કરી નાખ્યું છે. સાહેબ, એ છોકરી, મને ખબર જ હતી કે નીલુને ગંગા નહીં મારે, એટલે જ મેં તને મોકલ્યો હતો. આજે અરબી સોદાગર સદરે ગોદ બેઝાદા મુગટનો સોદો કરવા અહીંયા આવે છે. એનું સ્વાગત કેવી રીતે કરશું બોસ? આપણે એને ઓળખતા પણ નથી. સ્વાગત અહીં જ કરશું. આવશે એટલે ઓળખાણ થઈ જશે. અને સાંભળ, એ અરબ છે ને, રંગીન તબિયતનો માણસ છે. હા, ગુલબદન નામની એક અરબસ્તાની હૂર છે. સરસ, તો પછી એને સાંજના જશન માટે બોલાવી લે. બોસ, આ માણસને શું કરવાનું? એને જૂના અડ્ડા ઉપર લઈ જા અને આ બચ્ચાઓને ઉપર પૂરી દે. અને સાંભળ, તો પતે પછી આ બધાને મારી નાખશું. લઈ જાઓ આ બંનેને. ગંગા ક્યાં છે? હે, આ શું ગડબડ છે? ગંગાબેન પૂછે છે કે રામભાઈ ક્યાં છે, ને તમે પૂછો છો એ ગંગાબેન ક્યાં છે? ગંગાબેન નીલુ પાસે છે. ના, નીલુ ગંગા પાસે નથી. હે, શું વાત કરો છો? અત્યારે વાત કરવાનો વખત નથી. તમે તેમ કરીને ગંગાને શોધવી પડશે. પણ કેવી રીતે? બજરંગી, રામ, મેં નીલુનું ખૂન નથી કર્યું. મને ખબર છે ગંગા, પણ નીલુ કે ટીનું બેમાંથી કોઈ પણ સલામત નથી. કેમ? બંને અત્યારે દોલત પાસે છે. તારા મુગટના સોદા માટે અરબી સોદાગર ગોદ બેઝાદા આજે આવે છે. સોદા પહેલા જશન થશે અને એ જશનમાં જ્યારે ગુલબદન નાચતી હશે ત્યારે બંને છોકરાઓને ભેંસી નાખવામાં આવશે. રામ,
સૌથી પહેલા આપણે આરબનું સ્વાગત કરીએ. હા ચાલ. ચાલ. Ibu Mama, Kutra. હાઉ હાઉ. Assalamualaikum. Waalaikumsalam. Warahmatullahi wabarakatuh. Kuswania. દુકાનિયા નીચાનિયા. Ahlan wa sallam. મોટા ભાઈ ઉતરો. ઈ નટુ જલ્દી અરબાના કપડા પહેરી લે. હા બોલો, મારો સાથ આપવા તૈયાર છો કે નહીં? અરે બાપ રે, નટ્ટુ થી ગોદ में सदा પેલા અરબ ના હાથ માર ને ખાવો પડે. अस्सलाम वालेकुम. हाँ हाँ, जनाब मवाली दौलत खान. दौलत सिंह. हाँ, दौलत सिंह. वालेकुम अस्सलाम. तशरीफ. बलगम. जनाब सदर गोद बेजादा. हाँ, इब्राहिम अब्दुल बनी सदर इब्ने बतूता रश के मुराशी बिन गौद बेज़दा. ये तो हमको रुबई में प्यार से बुलाते ही. लम्बा वाला सुनते ही क्या? इब्ने बतूता रश के मुराशी. जनाब चंचल. हुस्न कालू टमाटा और आलू इस्कंदर रस इस्तांबुल बुलबुल. जनाब. माल पर आया मौफी. तेहरान ने इराकी, बहरीन बगदादी. हवदा. इत्र कुतरा महफिले यारा मुस्के मुर्रासी अवरसरा. हाँ, पहला महफिल पची मुकट नो 100 ठे. ताज ठाकुर चीप पहला हूरे अल खोल. हाँ, बिल्कुल गुलबदन. नट्टू
आज का मुझका શું છે બધું? બોસ, આ માણસ બનાવટ કરે છે. અસલી ગોદબેદાદા આ છે. તમારી માના સમ અસલી ગોદ पे दादा हूँ जो गंगाबेन गंगाबेन ગંગા, પકડી લો એને. ગંગા, તું જાણતી નથી, જેનું મોત મારા હાથે લખાયેલું હોય એના લેખ વિધાતા પણ નથી બદલી શકતી. મોટા ભાઈ તું આ બધાનું ધ્યાન રાખજે. હું હમણાં જ આ લોકોનો બંદોબસ્ત કરું છું, સમજો? ચાલો બાજુ, ચાલ. એ લોકો ક્યાં છે? મને ખબર નથી. ક્યાં છે બોલ? જવાબ આપ. ક્યાં સંતાડી છે એને? હું તો કેમ નથી? નીલુ ક્યાં છે બોલ? ગંગા, આ તારા ભાઈને કહે કે નીલુ ક્યાં છે કહી દે. ના ટીનિયા, ના. ચૂપ રહી જજે, કઈ પણ નહીં બોલતો. એમ? ઠીક છે. 10 ગણું એટલામાં જો એની જબાન નહીં ખુલે તો આ ભૂંગળીમાં ભરાયેલો યમદૂત એનો ચાંદ લઈ લેશે. એક, બે, ત્રણ, ચાર. આગળ વધતા પહેલા અંજામનો વિચાર કરી લેજો.
જમા કરી લીધા. તું જા બાના સેના લઈને, હું બીજી સેના લઈને આવું છું. ચંચળ, આ દોલત જો વચન આપે તો એને નિભાવે છે, ને આજે વચન નિભાવું છું. પૂજારી બાપાની હત્યા કરી હતી ને? ઇન્સ્પેક્ટર, હેન્ડ્સ અપ. પણ આ બજરંગી ક્યાં ગયો? સાલા વાંદરા, તે આખરે ગુલાટ ખાધી. ચાલ ઘેર ચાલ ને બ્રહ્મચર્યનું પાલન કર. સાલા ચાલુ, તે તો મસ્ત માલ પટાવી લીધો. હવે મારું શું થાય છે?